સુરતમાં ઉધના સિટીઝન કોલેજમાં બબાલ કોલેજની ફ્રેશર્સ પાર્ટીમાં 2 લોકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો। ડાન્સમાં ધક્કો વાગતા બહારના લોકોએ હુમલો કર્યો। ઉધના પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। 4 દિવસ પહેલા ઘટના બની હતી। સુરત પોલીસે 4 સગીરની અટકાયત કરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/8/2026 રોજ બપોરના 11:30 થી 12 વાગ્યા આજુબાજુ ઉધના સિટીઝન કોલેજમાં સાહિલ મહેબૂબ ખાન પઠાણ અને તેમના જે મિત્ર છે મિહિર અને એક અન્ય મિત્ર અજય, તેમના ઉપર આ ગુનાના કામે જે આરોપીઓ છે તે તેમની સાથે જે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતે અદાવત રાખેલ અને જેના અનુસંધાને જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેબ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે। સદરુ ગુનાના કામે 2 આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે।